હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું મીઠાઈવાળાની દુકાને મળે તેવો એકદમ સરસ દાણેદાર ગાજરના હલવાની રેસીપી। તો આ ગાજરનો હલવો છે તે આપણે માવાના ઉપયોગ વગર બનાવીશું તો પર સરસ એકદમ દાણેદાર તૈયાર થશે અને ખાવામાં એટલો સ્વાદિષ્ટ લાગશે કે ઘરમાં વારંવાર બનાવવાની ડિમાન્ડ થશે। તો ચાલો મીઠાઈવાળાની દુકાને મળે તેવો ગાજરનો હલવો બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને જો તમને મારી રેસીપીઓ સારી લાગતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે। તો ચાલો બનાવીએ। તો ગાજરનો હલવો બનાવવા માટે મેં અહીંયા 1 કિલો ગાજર લઈ લીધા છે અને પહેલાં તો ગાજરને એકદમ સરસ રીતે ઘસીને વોશ કરી લીધા અને ત્યાર પછી તેની છાલ નીકાળી લીધા છે। તો ગાજરના હલવો બનાવવા માટે તમારે આ રીતે થોડાક જાડા દળવાળા અને ગળ્યા હોય એ રીતના અને થોડાક આ રીતે લાલ હોય તેવા ગાજરની પસંદગી કરવાની, એટલે તમારો ગાજરનો હલવો છે તે એકદમ સરસ ખાવામાં બનશે। તો આ રીતે મેં જાડા દળવાળા ગાજરને પહેલાં જ એકદમ સરસ રીતે સાફ કરીને રેડી કરી લીધા છે। હવે આપણે હલવાની તૈયારી કરીશું। તો એક મોટી પ્લેટ રાખીશું અને તેના ઉપર આ રીતની જે ખમણી આવે છે તે લઈ લઈશું। તો આ રીતે જે મીડિયમ હોલવાળી ખમણી આવે છે તેનાથી તમારે ગાજરને ખમણીને રેડી કરવાના છે। જો મોટા હોલવાળી ખમણીથી તમે ગાજરને ખમણીને લેશો તો તેનો હલવો એટલો બધો બરાબર નહીં થાય। જે બજારમાં હલવો મળતો હોય છે તેવો હલવો બનાવવા માટે તમારે આ રીતે ગાજરને મીડિયમ સાઇઝના હોલવાળી છીણીથી તેને છીણીને તૈયાર કરવાના છે। તો આ રીતે ગાજરને આપણે ઊભું ખમણી લઈશું। આ રીતે ગોળ ગોળ આપણે ફેરવતા જઈશું એટલે ગાજરનો ઉપરનો ભાગ છે તે એકદમ સરસ છીણાઈને તૈયાર થઈ જશે અને જે અંદરનો પીચનો ભાગ હોય છે તેનો ઉપયોગ બિલકુલ પણ નથી કરવાનો। તો ફક્ત આ રીતે ઉપરથી આપણે ગાજરને છીણીને તૈયાર કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો મેં આ રીતે ઉપરથી ગાજરને ખમણીને તૈયાર કરી લીધું છે। આ રીતે જે અંદર પીચનો ભાગ હોય છે તેને હલવો બનાવવા માટે તમારે બિલકુલ પણ યુઝ નથી કરવાનો। આ રીતે તમે ગોળ ગોળ ઉપરથી ફેરવતા જઈને છીણશો એટલે એકદમ સરસ ગાજર છીણાઈને તૈયાર થઈ જશે। તો હવે બધા જ ગાજરને આ રીતે આપણે ખમણીને તૈયાર કરી લઈશું। તો 1 કિલો ગાજરમાંથી ટોટલ આટલું ખમણેલું ગાજર આપણું તૈયાર થયું છે। તમારે વધારે ઓછું જે રીતે હલવો બનાવવો હોય તમે ગાજર એ પ્રમાણે લઈ શકો છો। હવે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈશું અને તેમાં મેલ્ટ કરેલું 1/4 કપ જેટલું ઘી ઉમેરીશું અને આપણે જે ખમણેલું ગાજર લીધું છે તે બધું જ એડ કરી દઈશું। તો અત્યારે તમે પહેલાં ગાજરને આ રીતે ઘીમાં એડ કરશો એટલે તમને એવું લાગશે કે ઘી ઓછું છે, પણ તમારે બિલકુલ પણ ઘી ઉપરથી વધારે એડ નથી કરવાનું। આપણે ગાજરને મિક્સ કરીશું એટલે ગાજર ધીરે ધીરે સોફ્ટ થશે એટલે ઘી રિલીઝ થવા લાગશે। તો એકદમ સરસ રીતે બધા જ ગાજરને આપણે ઘી સાથે મિક્સ કરી લઈશું અને અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો સાઈડ રાખીશું અને જ્યાં સુધી ગાજરમાંથી એકદમ સરસ સુગંધ ના આવવા લાગે શેકાવાની ત્યાં સુધી આપણે આ રીતે ઘીમાં મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર ગાજરને શેકીશું। તો ગાજરને ઘીમાં આ રીતે સારી રીતે મિક્સ કરતા જઈને શેકવું ખૂબ જ જરૂરી છે। તો તમારો ગાજરનો હલવો છે તે એકદમ પરફેક્ટ બનશે। તો તમે જોઈ શકો છો થોડાક સમય મિક્સ કર્યા પછી ગાજરની ક્વોન્ટિટી પહેલાં કરતાં થોડીક ઓછી થઈ ગઈ છે અને તેનો કલર પણ હલકો બદલાઈ ગયો છે અને ગાજર આ રીતે સોફ્ટ પણ પહેલાં કરતાં થઈ ગયા છે અને એકદમ સરસ તેમાંથી સુગંધ પણ આવવા લાગી છે। તો ગાજર પ્રોપર આ રીતે તમારું શેકાઈ ગયેલું હશે ઘીમાં તો તમારો હલવો છે તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ એવો લાગશે। તો એ બાબતમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું। ગેસની ફ્લેમ હવે મીડિયમ ટુ સ્લો સાઈડ જ રાખીશું અને તેમાં 500 ml ફૂલ ફેટવાળું દૂધ ઉમેરીશું। તો અત્યારે પહેલાં આપણે 500 ml ઉમેરીશું, મિક્સ કરીશું અને ત્યાર પછી આપણે બાકીનું એડ કરીશું। તો મીઠાઈવાળાની દુકાને જે હલવો મળતો હોય છે તેમાં માવાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, પણ આજે આ હલવો બનાવવામાં આપણે માવાનો બિલકુલ ઉપયોગ નથી કરવાના। તો તમારે ફૂલ ફેટવાળા દૂધનો જ યુઝ કરવાનો છે એટલે એકદમ પરફેક્ટ બજારમાં મળે તેવો જ તમારો આ હલવો બનીને તૈયાર થશે। અને હવે ફરીથી આપણે 250 ml જેટલું દૂધ એડ કરી દઈશું। તો ટોટલ મેં 750 ml જેટલું દૂધ ઉમેરી દીધું છે। ગાજરની છીણના ઉપર આ રીતે દૂધ દેખાય એ રીતનું તમારે દૂધ એડ કરવાનું છે। તો 1 કિલો ગાજરની સામે મેં 750 ml જેટલું દૂધ ઉમેરી દીધું છે અને હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું અને જ્યાં સુધી બધું જ દૂધ બળી ના જાય ત્યાં સુધી આપણે કન્ટિન્યુ આ જ રીતે તેને હલાવતા જઈશું એટલે ફૂલ ફેટવાળું દૂધ બળવાના લીધે એકદમ સરસ તેની કણી પડશે અને આપણે જેવો માવાનો હલવો ખાતા હોઈએ છીએ તેવો જ આપણો આ હલવો બનીને તૈયાર થઈ જશે। અને સાઈડ ઉપર જે મલાઈનો ભાગ ચોંટતો હોય તેને પણ આપણે આ રીતે અંદર જ મિક્સ કરતા જઈશું। તો બધું જ દૂધ બળી જાય ત્યાં સુધી આપણે તેને હલાવવું જરૂરી છે એટલે દૂધ બિલકુલ પણ તળિયે ચોંટશે નહીં।
તો આ સિવાય મેં મારી ચેનલ ઉપર બીજી ઘણી બધી શિયાળામાં બનતી રેસીપીના વિડીયો અપલોડ કરેલા છે, તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલી છે, તો તમે ત્યાંથી વિડીયોઝ જોઈ શકો છો। અને જો મારી રેસીપી સારી લાગે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી કરજો। તો જેમ જેમ આપણે દૂધને મિક્સ કરતા જઈશું તેમ તેમ દૂધ બળતું જશે અને તેમાંથી એકદમ સરસ આપણો આ દાણેદાર હલવો બનીને તૈયાર થશે। તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો આ રીતે મિક્સ કરતા જતાં આપણું બધું જ દૂધ આ રીતે એકદમ સરસ બળીને તૈયાર થઈ ગયું છે અને એકદમ સરસ દૂધ બળવાના લીધે આપણા હલવામાં માવા જેવી કણી પડીને તૈયાર થઈ છે। તો હવે આપણે 1 કિલો ગાજરની સામે અડધા કપ જેટલી ખાંડ ઉમેરી દઈશું। તો 1 કિલો સામે મેં અડધા કપ જેટલી ખાંડ ઉમેરી છે, પણ જો તમને ગળપણ વધારે કે ઓછું પસંદ હોય તો તમે તમારા પ્રમાણે ખાંડ એડ કરી શકો છો। હવે એકદમ સરસ મિક્સ કરી દઈશું અને ખાંડને આપણે મિક્સ કરીશું એટલે તેમાંથી પાણી રિલીઝ થશે। તો જ્યાં સુધી ખાંડનું બધું જ પાણી બળી ના જાય ત્યાં સુધી આપણે હલવાને આ રીતે હલાવતા જવાનું છે। તો જ્યાં સુધી ખાંડ ઓગળે છે ત્યાં સુધી આપણે બાકીનું વસ્તુ પણ એડ કરી દઈશું। તો હવે ફ્લેવર માટે તેમાં અડધી ટીસ્પૂન આપણે એલચી પાવડર ઉમેરીશું। એલચી પાવડરના લીધે હલવામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવશે। મિક્સ કરી દઈશું સરસ રીતે। તો અહીંયા એલચી પાવડર નાખવો ટોટલી ઓપ્શનલ છે, પણ જો હોય તો જરૂરથી એડ કરવો। એલચીનો ફ્લેવર હલવામાં ખૂબ જ સરસ લાગે છે। અને હવે એકદમ બજાર જેવો લુક આપવા માટે આપણે તેમાં 1 પિંચ જેટલો રેડ ફ્રૂટ કલર એડ કરીશું અને આ રીતે થોડાક અધકચરા કટ કરેલા બદામના ટુકડા અને અધકચરા કટ કરેલા કાજુના ટુકડા એડ કરીશું અને સરસ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। તો અહીંયા ડ્રાય ફ્રૂટ પણ તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછા એડ કરી શકો છો અને રેડ ફ્રૂટ કલર નાખવો પણ ટોટલી ઓપ્શનલ છે, પણ હોય તો આ રીતે 1 ચપટી જેટલો તમે નાખશો તો એકદમ બજાર જેવો તમારા હલવાનો લુક આવશે। હવે મિક્સ કરતા જઈને જ્યાં સુધી આ ખાંડનું રિલીઝ થયેલું બધું જ પાણી બળી ના જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતા જઈશું। તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો ખાંડનું રિલીઝ થયેલું બધું જ પાણી બળી ગયું છે અને એકદમ પરફેક્ટ બજારમાં મળે મીઠાઈવાળાની દુકાને તેવો જ આપણો આ ગાજરનો દાણેદાર હલવો બનીને તૈયાર થયો છે। જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો છે। તો ગરમા ગરમ હલવાને હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું। તો શિયાળામાં ભરપૂર પ્રમાણમાં ગાજર મળતા હોય છે, તો તમે ક્યારે આ રીતથી ગાજરનો હલવો ના બનાવ્યો હોય તો એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો। ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। ઘરમાં કોઈ મહેમાન આવે તો પણ તમે ઝટપટ આ રીતે ગાજરનો હલવો બનાવીને સાઈડમાં તમે સર્વ કરી શકો છો। અને આજની મારી ગાજરના હલવા બનાવવાની રીત તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે। થેન્ક યુ ફોર વોચિંગ।